આજનો અવાજ ફક્ત એક સામાન્ય કુંડળી નથી. મેષ રાશિ, જો તમે આ અવાજ સાંભળી રહ્યા છો તો શક્ય છે કે તમારા જીવનમાં એક એવો પ્રકરણ ખુલવાનો છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો, કારણ કે આજે તમે જે સંકેતો જોઈ રહ્યા છો તે સામાન્ય નથી. તમારા ભાગ્યમાં કંઈક લખાયેલું છે, અને કદાચ પહેલી વાર તે સાંભળ્યા પછી તમે અવિશ્વાસ અને આશ્ચર્યની સ્થિતિમાં મુકાઈ જશો. એક ક્ષણ માટે તમારી આંખો બંધ કરો અને વિચારો કે શું તમને છેલ્લા કેટલાક દિવસોમાં કોઈ વિચિત્ર અસ્વસ્થતાનો અનુભવ થયો છે. શું તમને લાગ્યું કે કંઈક મોટું થવાનું છે, પરંતુ તમે સમજી શક્યા નહીં કે શું? જો જવાબ હા હોય તો તે કોઈ સંયોગ નથી, કારણ કે ગ્રહોની ગતિ અને તમારા ભાગ્યના સંકેતો એક વાર્તા કહે છે. દુઃખનો છેલ્લો પ્રકરણ સમાપ્ત થવાનો છે અને ખુશીની નવી ઋતુ શરૂ થવાની છે. મેષ રાશિ, તમારા જીવનમાં એક પરિવર્તન આવ્યું છે જેના પડઘા તમારી આસપાસના લોકો અનુભવશે. પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ પરિવર્તન ફક્ત તમારા માટે નથી, પરંતુ તમારા આખા પરિવાર માટે છે. આજે હું તમારા માટે 5 મહાન સારા સમાચાર લઈને આવું છું, જેમાંથી કેટલાક એટલા અણધાર્યા છે કે વર્ષોથી તમારા હૃદયમાં જમા થયેલો ભય, શંકા અને નિરાશા ધીમે ધીમે દૂર થઈ જશે. પરંતુ આમાં એક સારા સમાચાર એવા છે જે તમારા પરિવારને હસવા, ગાવા અને સાથે ઉજવણી કરવાનું કારણ આપી શકે છે, અને તેથી જ તમારે આ સંદેશને અંત સુધી સાંભળવો જોઈએ, કારણ કે સૌથી મહત્વપૂર્ણ સંકેત હજુ સુધી જાહેર થયો નથી. મેષ, તમે ભૂતકાળમાં ઘણું સહન કર્યું છે. ઘણી વખત તમે તમારી જાતને પૂછ્યું છે કે તમારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. તમે સંઘર્ષ કર્યો છે, રાહ જોઈ છે, અને ક્યારેક ફરિયાદ વિના પરિસ્થિતિઓને પણ સ્વીકારી લીધી છે. પરંતુ આજે બ્રહ્માંડની ઊર્જા એક અલગ જ વાર્તા કહે છે. આજે સવારથી ગ્રહોની ગોઠવણી સૂચવે છે કે તમારા જીવનમાં અટકેલા કાર્યો અચાનક ગતિ પકડી શકે છે. તમે ક્યારેય કલ્પના ન કરી હોય તેવા સમાચાર તમારા જીવનમાં પ્રવેશવાના છે. આ સમાચાર સંપત્તિ, પરિવાર અથવા સન્માન સાથે સંબંધિત હોઈ શકે છે. પરંતુ તે એક રહસ્ય પણ ધરાવે છે જે સમજવા માટે મહત્વપૂર્ણ છે. શું તમે નોંધ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં તમે અચાનક વૃદ્ધ લોકોને યાદ કરવાનું અથવા જૂના સ્વપ્નને ફરીથી યાદ કરવાનું શરૂ કર્યું છે? આ ફક્ત યાદો નથી. તે તમારા ભાગ્યનો સંકેત છે કે જે ખોવાયેલું લાગતું હતું તે નવા સ્વરૂપમાં પાછું આવવાની તૈયારી કરી રહ્યું છે. અને અહીંથી જ પ્રથમ મોટા સારા સમાચાર દેખાય છે. લાંબા સમયથી તણાવનું કારણ બનેલી કૌટુંબિક પરિસ્થિતિમાં અચાનક સકારાત્મક પરિવર્તન આવવાનું છે. પરિવારના સભ્યો વચ્ચેનું અંતર ઓછું થવાનું શરૂ થશે. ઘરનું વાતાવરણ, જે છેલ્લા કેટલાક સમયથી ભારે લાગતું હતું, તે નવી ઊર્જાથી ભરેલું હશે. એવું લાગે છે કે તમારા ઘરમાં કોઈ એવો પ્રસંગ આવવાનો છે જેમાં બધા લાંબા સમય પછી સાથે બેસીને, હસીને અને ખુશીઓ વહેંચી શકશે. પરંતુ અહીં એક વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે: આ ખુશી અચાનક આવશે. એટલી અચાનક કે તમે શરૂઆતમાં અવિશ્વસનીય બની શકો છો, અને તેથી આજે તમને મળતા સંકેતોને અવગણશો નહીં. કારણ કે ક્યારેક ભાગ્ય પહેલા સંકેત આપે છે અને પછી ચમત્કાર કરે છે. જો તમને લાગે છે કે તમારા જીવનમાં કોઈ મોટો ફેરફાર આવવાનો છે, તો ટિપ્પણીઓમાં વિશ્વાસ કરો લખવાનું ભૂલશો નહીં, કારણ કે ક્યારેક એક શબ્દ પણ આપણા મનની ઊર્જાને બ્રહ્માંડમાં પ્રસારિત કરી શકે છે. હવે ચાલો એક એવા સંકેત વિશે વાત કરીએ જેણે જ્યોતિષીય ગણતરીઓને પણ આશ્ચર્યચકિત કરી દીધી છે. મેષ, તમારા કારકિર્દી ક્ષેત્રમાં એક એવી ગતિ છે જે નજીકના ભવિષ્યમાં તમારી ઓળખ બદલી શકે છે. જો તમે નોકરી કરતા હો તો અટકેલી તક ફરી મળી શકે છે. જો તમે વ્યવસાયમાં છો તો એક નવો રસ્તો ખુલી શકે છે.
પરંતુ સૌથી રહસ્યમય વાત એ છે કે આ તક એવી જગ્યાએથી આવશે જ્યાંથી તમે લગભગ આશા છોડી દીધી હતી. કોઈ તમારા જીવનમાં સંગીત પ્રવેશ કરી શકે છે અને તમારા ભાગ્યમાં પરિવર્તનનું માધ્યમ બની શકે છે. શરૂઆતમાં તમે તેમને સામાન્ય માનશો, પરંતુ સમય જતાં તમને ખ્યાલ આવશે કે તેમનું આગમન કોઈ સંયોગ નહોતો અને આ તે જગ્યા છે જ્યાં બીજો પડ ખુલે છે. છેલ્લા ઘણા મહિનાઓથી તમારા હૃદયમાં છુપાયેલો ડર હવે દૂર થવા લાગ્યો છે. તમે ઘણીવાર એકલા અનુભવ્યા છો. ઘણી વખત તમને લાગ્યું કે કોઈ બીજું તમારી મહેનતનું ફળ મેળવી રહ્યું છે. પરંતુ આજે ગ્રહોના સંકેતો સ્પષ્ટ છે. ભાગ્ય પોતે જ તમારા સંઘર્ષોનો હિસાબ લેવાનું છે. આજે રાત્રે અથવા આગામી દિવસોમાં તમને એક સંકેત મળી શકે છે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે. આ સંકેત કોઈ વ્યક્તિ, ફોન કોલ, સંદેશ અથવા તકની મુલાકાતના રૂપમાં આવી શકે છે. પણ મેષ રાશિ, સૌથી મોટી ક્ષણ હજુ આવવાની બાકી છે, કારણ કે તમારા પરિવાર સાથે જોડાયેલું એક રહસ્ય ખુલી રહ્યું છે જે ફક્ત તમારા જીવનને જ નહીં પરંતુ તમારા ઘરના વાતાવરણને પણ સંપૂર્ણપણે બદલી શકે છે. આ એક સંકેત છે જે આગાહી કરે છે કે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં એવું ખુશનુમા વાતાવરણ પ્રવર્તશે કે લાંબા સમય પછી આખા પરિવારના ચહેરા પર સ્મિત દેખાશે. આશ્ચર્યજનક રીતે, તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ પરિવર્તન ક્યાંથી શરૂ થશે. મેષ રાશિ, ક્યારેક જીવનમાં મોટા ફેરફારો ખૂબ ધામધૂમથી આવતા નથી, તે ધીમે ધીમે આવે છે. પહેલા તમારા મનમાં એક વિચાર આવે છે. પછી તમારી આસપાસના સંજોગો બદલાવા લાગે છે અને પછી અચાનક તમને ખ્યાલ આવે છે કે તમારું આખું જીવન હવે પહેલા જેવું નથી રહ્યું. આજે આવો પરિવર્તન તમારા ભાગ્યમાં લખાયેલો દેખાય છે. તમે કદાચ ક્યારે કલ્પના પણ નહીં કરી હોય કે જે વસ્તુ તમે પૂર્ણ થવાનું વિચાર્યું હતું તે એક નવી શરૂઆત બની શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં તમે જે નિરાશા અને અનિશ્ચિતતા અનુભવી હતી તે ફક્ત એક કસોટી હતી. બ્રહ્માંડ ક્યારે કોઈને કારણ વગર લાંબા સમય સુધી રાહ જોતો નથી અને હવે તે સમય છે જ્યારે તમારી ધીરજનું ફળ મળશે. ધ્યાનથી સાંભળો, કારણ કે તમે અહીં જે સંકેતો જુઓ છો તે અત્યંત રહસ્યમય છે. પરિવારના કોઈ સભ્ય સાથે સંબંધિત સમાચાર આવવાના છે જે આખા ઘરનું વાતાવરણ બદલી શકે છે. આ સમાચાર કોઈ સિદ્ધિ, કોઈ શુભ તક, કોઈ બાકી રહેલ કાર્ય પૂર્ણ થવા અથવા તમારા પરિવાર દ્વારા પ્રાર્થના કરવામાં આવતી ઈચ્છાની પરિપૂર્ણતા સાથે સંબંધિત હોઈ શકે છે. પરંતુ તેનાથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ છે કે આ ખુશી એકલા નહીં આવે. તે તમારા જીવનમાં એક નાણાકીય તક પણ લાવી શકે છે જે તમે કલ્પના કરતા વધારે હશે. મેષ, તમારા સંપત્તિ ઘરમાં ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે ભૂતકાળનો પ્રયાસ અચાનક નફામાં ફેરવાઈ શકે છે. જે કાર્ય તમે એક સમયે માત્ર ફરજ માનતા હતા તે હવે સારા નસીબનો દરવાજો ખોલી શકે છે. શું તમે ક્યારે અનુભવ્યું છે કે જીવનમાં કેટલીક તકો મોડી આવે છે, પરંતુ જ્યારે તેઓ આવે છે ત્યારે તેઓ વર્ષોના ખોવાયેલા સમયને એક ક્ષણમાં પૂર્ણ કરે છે? કંઈક આવું જ તમારા ભાગ્યમાં લખાયેલું લાગે છે. પણ રાહ જુઓ, કારણ કે અહીં એક સંકેત છે જેને સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી આસપાસ કોઈ તમારી સફળતાથી આશ્ચર્યચકિત થવાનું છે. તેઓ કદાચ તમારા સંઘર્ષને ક્યારે સમજી શક્યા નહીં હોય. પરંતુ હવે તે જ વ્યક્તિ તમારા પરિવર્તનનો સાક્ષી બનશે. તેથી જ આવનારા દિવસોમાં તમારે તમારા નિર્ણયો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. કારણ કે ભાગ્ય દરવાજો ખોલી શકે છે, પરંતુ તેમાં પ્રવેશવાનો નિર્ણય તમારો છે. જો તમે હજી પણ અવાજ સાંભળી રહ્યા છો, તો તમારા હૃદયને પૂછવા માટે થોડો સમય કાઢો. શું તમને પણ લાગે છે કે તમારા જીવનમાં કોઈ મોટો ફેરફાર આવવાનો છે? જો એમ હોય, તો કૃપા કરીને ટિપ્પણીઓમાં પરિવર્તન લખો. કારણ કે ક્યારેક
આપણી સ્વીકૃતિ જ આપણા ભાગ્યને સક્રિય કરે છે. હવે હું તમને તે રાશિ વિશે જણાવવા જઈ રહ્યો છું જે આ સમગ્ર સંયોજનને વધુ રહસ્યમય બનાવે છે. મેષ, તમારા જીવનમાં એક જૂનું સ્વપ્ન ફરી દેખાઈ શકે છે. આ સ્વપ્ન તમારી કારકિર્દી, આદર અથવા એવા જીવન સાથે સંબંધિત હોઈ શકે છે જેની તમે એક સમયે ઈચ્છા રાખતા હતા. તમે સંજોગોને કારણે તેને ભૂલી ગયા હશો, પરંતુ ભાગ્યએ નથી કર્યું અને હવે તે સ્વપ્ન ફરી એકવાર તમારી સામે આવવાનું છે. તમારી આસપાસની ઊર્જા સૂચવે છે કે તમને ટૂંક સમયમાં એક એવી તક મળશે જે પહેલી નજરે સામાન્ય લાગે. પરંતુ જો તમે તેને ઓળખી લો છો, તો તે તક તમારા જીવનનો સૌથી મોટો વળાંક બની શકે છે. આ તે જગ્યા છે જ્યાં મોટા ભાગના લોકો ભૂલ કરે છે. તેઓ નાના સંકેતોને અવગણે છે. પરંતુ મેષ રાશિ, તમારે એવું ન કરવું જોઈએ, કારણ કે તમારા માટે જે નક્કી છે તે ફક્ત સંપત્તિ કે સફળતા સુધી મર્યાદિત નથી. તમારા ભાગ્યમાં આદરનો એક નવો અધ્યાય પણ ખુલવાનો છે. જે લોકો એક સમયે તમારી ક્ષમતાઓ પર પ્રશ્ન ઉઠાવતા હતા તેઓ પણ તમને જોઈ શકશે. તે જ લોકો ભવિષ્યમાં તમારી સિદ્ધિઓની ચર્ચા કરી શકે છે. અને હવે ચાલો તે લાગણી વિશે વાત કરીએ જેણે તમને સૌથી વધુ અસર કરી છે. પ્રેમ. જો તમે કોઈ વિશે અનિશ્ચિત છો અને જો તમને લાગે છે કે તમારી લાગણીઓ ક્યારે સમજી શકાય નથી, તો હવે સંજોગો બદલાઈ શકે છે. વાતચીત, મુલાકાત અથવા અણધારી નિશાની એવા પ્રશ્નોના જવાબ આપી શકે છે જે વર્ષોથી તમારા મનમાં લટકતા રહ્યા છે. પરંતુ અહીં એક રહસ્ય છુપાયેલું છે. આ પરિવર્તન ત્યારે થશે જ્યારે તમે તેની અપેક્ષા રાખશો નહીં. તેથી આવનારા દિવસોમાં તમારા આંતરિક અવાજને અવગણશો નહીં, કારણ કે ક્યારેક બ્રહ્માંડ શબ્દોથી નહીં પણ સંકેતોથી બોલે છે. અને હવે કંઈક એવું જે તમારામાં આશ્ચર્ય અને આશા બંને જાગૃત કરી શકે છે. તમારા ઘરમાં સારા સમાચાર આવવાની શક્યતા છે, જે ફક્ત તમારા માટે જ નહીં પરંતુ તમારા આખા પરિવાર માટે ભાવનાત્મક લાગણી લાવી શકે છે. જૂની ચિંતાનો અંત આવી શકે છે. કોઈ બાકી રહેલું કાર્ય પૂર્ણ થઈ શકે છે, અથવા તમે મોડી રાત સુધી પ્રાર્થના કરેલી કોઈ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. પરંતુ આ સમગ્ર પરિવર્તનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છુપાયેલો રહે છે. કારણ કે હવે જે સંકેતો દેખાઈ રહ્યા છે તે ફક્ત સારા સમાચાર નથી, પરંતુ તમારા ભાગ્યના જાગૃતિના સંકેત પણ છે. આ જાગૃતિ તમારી સૌથી નજીકની વ્યક્તિથી શરૂ થશે, જેના વિશે તમે કદાચ હમણાં વિચારી પણ નથી રહ્યા. મેષ, જીવનમાં એવી ક્ષણો આવે છે જ્યારે આપણને લાગે છે કે બધું સામાન્ય છે. પરંતુ વાસ્તવમાં આપણા ભાગ્યમાં સૌથી મોટા ફેરફારો તે જ ક્ષણે આકાર લઈ રહ્યા છે. તમારા જીવનમાં હમણાં જ આવી જ ઊર્જા સક્રિય થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી તમારી આસપાસ જે અદૃશ્ય ફેરફારો થઈ રહ્યા છે તે હવે ધીમે ધીમે વાસ્તવિકતા બની રહ્યા છે. અને સૌથી રહસ્યમય વાત એ છે કે આ પરિવર્તન કોઈ મોટી ઘટનાથી નહીં, પરંતુ એક નાના સંકેતથી શરૂ થશે. શક્ય છે કે આવનારા દિવસોમાં તમને કંઈક એવું સાંભળવા મળશે જે અચાનક તમને બેચેન કરી દેશે. શરૂઆતમાં તમને એવું લાગશે કે તે એક વિચિત્ર વસ્તુ છે, આ એક સામાન્ય ઘટના છે. પરંતુ સમય જતાં તમને ખ્યાલ આવશે કે આ તે ક્ષણ હતી જ્યારે તમારા ભાગ્યએ એક નવી દિશા લેવાનું શરૂ કર્યું. મેષ રાશિ, તમારા ગ્રહો સૂચવે છે કે તમારા જીવનમાં લાંબા સમયથી દબાયેલી ઊર્જા સક્રિય થવા જઈ રહી છે. તમે જે સપનાઓ અધૂરા માનતા હતા, જે ઈચ્છાઓ તમે સંજોગોને કારણે તમારા મનના ખૂણામાં છુપાવી દીધી હતી, તે હવે એક પછી એક સામે આવશે. પરંતુ એક પ્રશ્ન ઊભો થાય છે, આવું કેમ થઈ રહ્યું છે? બ્રહ્માંડ અચાનક તમારા જીવનમાં આટલી મોટી ઉથલપાથલ કેમ સર્જી રહ્યું છે? જવાબ તમારા ભૂતકાળમાં છુપાયેલો છે. તમે જે સંઘર્ષો સહન કર્યા, તમે કરેલા બલિદાન,
તમે શાંતિથી વહાવેલા આંસુ ક્યારેય નિરર્થક નહોતા. બ્રહ્માંડ દરેક પ્રયાસનો ટ્રેક રાખે છે અને હવે સમય આવી રહ્યો છે જ્યારે તમારી ધીરજને ફળ મળશે. આ જ કારણ છે કે તમારા સંપત્તિ અને આદરના ક્ષેત્રમાં અત્યંત શક્તિશાળી સંકેતો દેખાઈ રહ્યા છે. જો તમે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા અથવા જો કોઈ કાર્ય વારંવાર અવરોધાઈ રહ્યું હતું, તો હવે સંજોગો બદલાઈ શકે છે. એક રસ્તો ખુલી શકે છે જેની તમે ક્યારે કલ્પના પણ નહોતી કરી. એક નવો પ્રસ્તાવ, પેન્ડિંગ ચૂકવણી, જૂનું રોકાણ અથવા અણધારી તક તમારા જીવનમાં નાણાકીય સ્થિરતા અને ખુશી લાવી શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે દરેક તક ચમકતી નથી આવતી. કેટલીક તકો સરળ સ્વરૂપોમાં આવે છે, જેથી ફક્ત પરિવર્તન માટે નિર્ધારિત લોકો જ તેમને ઓળખી શકે, અને મેષ, એવું લાગે છે કે તમે તે લોકોમાંથી એક છો. જો તમારી ઉર્જા આ સમયે આ સંદેશ સાથે જોડાયેલી હોય, તો શુભકામના ટિપ્પણી કરવાનું ભૂલશો નહીં, કારણ કે કેટલીકવાર સ્વીકૃત શ્રદ્ધા ભવિષ્યના ચમત્કારો તરફનું પ્રથમ પગલું છે. હવે હું તમને એક એવા સંકેત વિશે જણાવવા જઈ રહ્યો છું જેના પર અનુભવી જ્યોતિષીઓ પણ ખાસ ધ્યાન આપવાની સલાહ આપે છે. પરિવારના સભ્યના જીવનમાં એક મોટો સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યો છે. આ પરિવર્તન ફક્ત તે વ્યક્તિ પૂરતું મર્યાદિત રહેશે નહીં, પરંતુ સમગ્ર પરિવારને અસર કરશે. લાંબા સમય પછી ઘરમાં એવું વાતાવરણ બની શકે છે જ્યાં ચિંતાનું સ્થાન ઉત્તેજના લેશે અને મૌનનું સ્થાન હાસ્ય લેશે. આ તે જગ્યા છે જ્યાં આ સમગ્ર સંયોજનને એટલું ખાસ બનાવતી આગાહી અમલમાં આવે છે. એવા સંકેતો છે કે તમારા ઘરમાં એક એવો પ્રસંગ આવી શકે છે જ્યાં આખો પરિવાર લાંબા સમય પછી ઉજવણી કરવા માટે ભેગા થશે. તે સારા સમાચાર, કોઈ સિદ્ધિ, કોઈ કૌટુંબિક સફળતા અથવા કોઈ ઘટના હોઈ શકે છે જે વર્ષો સુધી યાદ રહેશે. પરંતુ આ આનંદ પહેલા એક નાની કસોટી પણ આવી રહી છે. આ તમારી ધીરજની કસોટી હશે. આવનારા દિવસોમાં તમને એવું લાગશે કે સંજોગો ફરીથી તમારી વિરુદ્ધ જઈ રહ્યા છે. પરંતુ આ તે ક્ષણ હશે જ્યારે તમારે તમારી શ્રદ્ધા જાળવી રાખવી પડશે. કારણ કે ક્યારેક ભાગ્ય આપણને સૌથી મોટી ભેટ આપતા પહેલા જ આપણી કસોટી કરે છે. અને હવે ચાલો તમારા આધ્યાત્મિક જીવન સાથે જોડાયેલા રહસ્ય વિશે વાત કરીએ. શું તમે તાજેતરના સમયમાં વારંવાર કોઈ ખાસ સંકેતો જોયા છે? જેમ કે કોઈ ચોક્કસ સંખ્યા, સ્વપ્ન, જૂની યાદ અથવા મંદિર, મંત્ર અથવા આધ્યાત્મિક વિચાર પ્રત્યે અચાનક આકર્ષણ? જો એમ હોય, તો તેને હળવાશથી ન લો. તે તમારા ભાગ્યના જાગરણનો સંકેત હોઈ શકે છે. તમને એક અદૃશ્ય શક્તિ દ્વારા આશીર્વાદ મળી રહ્યા છે જે ફક્ત સફળતા જ નહીં પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા પણ આપશે. આગામી દિવસોમાં તમારી અંતર્જ્ઞાન પહેલા કરતાં વધુ મજબૂત બની શકે છે. અને હવે પાંચમો અને સૌથી મહત્વપૂર્ણ સારા સમાચાર બહાર આવી રહ્યા છે. તે ફક્ત પૈસા, પ્રેમ અથવા સન્માન વિશે નથી. તે તમારા સમગ્ર જીવનની દિશાને લગતું છે. એક તક, નિર્ણય અથવા ઘટના પોતાને રજૂ કરવાની છે. જેના પછી તમે તમારી જાતને કહેતા જોશો કે તમારું જીવન હવે પહેલા જેવું નથી. પરંતુ આ રહસ્યનો સૌથી ઊંડો ભાગ હજુ સુધી સંપૂર્ણ રીતે પ્રગટ થયો નથી. કારણ કે જે વ્યક્તિ તમારા ભાગ્યને બદલવામાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ બનશે તે કદાચ અત્યારે તમારી ખૂબ નજીક હશે અને તમે હજુ સુધી તેને ઓળખી શક્યા નથી. મેષ રાશિ, એક ક્ષણ આવી ગઈ છે જ્યારે આખી યાત્રાનું સૌથી મહત્વપૂર્ણ રહસ્ય ખુલવાનો છે. જો તમે અત્યાર સુધી આ સંદેશ સાંભળ્યો હોય, તો સંભવ છે કે તમારા મનમાં એ જ પ્રશ્ન ઊભો થયો હશે, તે શક્તિ શું છે? તે કઈ નિશાની છે જે વારંવાર તમારા ભાગ્યમાં પરિવર્તન તરફ ઇશારો કરી રહી છે? જવાબ એટલો જ રહસ્યમય છે કે તે ભાવનાત્મક પણ છે. મેષ રાશિ,
ઘણીવાર આપણે આપણા જીવનમાં સૌથી મોટા ચમત્કારો જોતા નથી કારણ કે આપણે એક મોટી ઘટના તરીકે તેમના બનવાની રાહ જોઈએ છીએ. પરંતુ આ વખતે તમારા જીવનમાં જે પરિવર્તન આવવાનું છે તે તમારા પોતાના ઘર, તમારા પોતાના પરિવાર અને તમારા પોતાના વિશ્વાસથી શરૂ થશે. પાછલા વર્ષોમાં તમે જે કંઈ ગુમાવ્યું છે, સહન કર્યું છે અને દબાવ્યું છે તે હવે ફક્ત એક સ્મૃતિ બની જશે. કારણ કે ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે તમારા જીવનમાં ભાગ્યનો એક નવો દરવાજો ખુલવાનો છે અને આ દરવાજો ખુલતાની સાથે જ ઘણા અધૂરા પ્રકરણો પૂર્ણ થવા લાગશે. યાદ રાખો કે તમે કેટલી વાર રાત્રે જાગતા રહીને તમારા પરિવારની ખુશી માટે પ્રાર્થના કરી છે. તમે કેટલી વાર તમારી પોતાની ઈચ્છાઓને બાજુ પર મૂકીને તમારા પ્રિયજનો માટે નિર્ણયો લીધા છે. કેટલી વાર તમને લાગ્યું છે કે તમારી મહેનત અને બલિદાનની કદર ક્યારેય નહીં થાય. પરંતુ મેષ રાશિ, બ્રહ્માંડ ક્યારેય સાચા પ્રયત્નોને અવગણતું નથી. અને હવે દેખાતા સંકેતો સૂચવે છે કે તમારા પરિવારમાં એક એવો સમય આવી રહ્યો છે જ્યારે લાંબા સમયથી ચાલતી ચિંતાઓ ધીમે ધીમે દૂર થશે. ઘરમાં સકારાત્મક ઉર્જા વધશે. જૂના મતભેદો ઓછા થશે અને સૌથી અગત્યનું, તમે જે સ્મિતની રાહ જોઈ રહ્યા હતા તે તમારા પરિવારના ચહેરા પર પાછી આવી શકે છે. આ જ કારણ છે કે આવનારો સમય ફક્ત તમારા માટે જ નહીં, પરંતુ તમારા આખા પરિવાર માટે ઉજવણીનો સમય હશે. પરંતુ અહીં એક ઊંડું રહસ્ય છુપાયેલું છે. તમારા પાંચમા અને સૌથી મોટા સારા સમાચાર કોઈ ભૌતિક સંપત્તિ અથવા ફક્ત એક સિદ્ધિ સાથે સંબંધિત નથી. તે તમારી અંદર થવાના પરિવર્તન સાથે સંબંધિત છે. હા, મેષ રાશિ, તમારી અંદર એક એવી શક્તિ જાગવાની છે જે તમે લાંબા સમયથી અનુભવી નથી. તે શક્તિ શ્રદ્ધા, નિર્ણય લેવાની અને તમારા ભાગ્યની સ્વીકૃતિની શક્તિ છે. જે દિવસે તમને ખ્યાલ આવશે કે તમારા સંઘર્ષો તમારી નબળાઈ નહોતા પરંતુ તમારી સૌથી મોટી શક્તિ હતા, તે દિવસે તમારું જીવન બદલાવાનું શરૂ થશે. અને આશ્ચર્યજનક રીતે, આ આંતરિક પરિવર્તન બાહ્ય વિશ્વમાં પણ ચમત્કારો તરફ દોરી જશે. તમને એવી તકો જોવા મળશે જે તમે પહેલાં ક્યારેય ન જોઈ હોય. તમે એવા લોકોને મળશો જે તમારા જીવનમાં એક નવી દિશા લાવશે. તમને એવા સન્માન મળી શકે છે જેની તમે ફક્ત કલ્પના કરી હતી અને તમે ફક્ત સ્વપ્નમાં જે ખુશીઓ જોઈ હતી તે તમારા જીવનમાં આવી શકે છે. પરંતુ એક અંતિમ સંકેત સમજવો મહત્વપૂર્ણ છે. આવનારા દિવસોમાં, જો તમને અચાનક નિર્ણય લેવાની ઈચ્છા થાય, જો તમને કોઈ જૂનું કાર્ય ફરી શરૂ કરવાનું મન થાય, જો તમને લાગે કે તમારા જીવનને નવી દિશા આપવાનો સમય આવી ગયો છે, તો તે લાગણીને અવગણશો નહીં, કારણ કે તે ફક્ત તમારા વિચાર નથી. તે કદાચ તમારા ભાગ્યનો સંદેશ છે, અને તેથી જ આજનો સંદેશ ફક્ત ભવિષ્યવાણી નથી, પરંતુ એક સંકેત છે. એક સંકેત કે તમારા જીવનમાં અંધકારમય સમયનો અંત આવી રહ્યો છે. એક સંકેત કે તમારા પરિવારમાં ખુશીની નવી શરૂઆત થઈ રહી છે. એક સંકેત કે તમે તમારા હૃદયમાં રાખેલો ડર હવે શ્રદ્ધામાં ફેરવાઈ શકે છે. અને એક સંકેત કે તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તે દિવસ કદાચ તમારી કલ્પના કરતાં વધુ નજીક છે. જો તમે આ સફર દરમિયાન તમારા પોતાના જીવનની ઝલક જોઈ હોય, તો ટિપ્પણીઓમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. અને જો તમને એવી શ્રદ્ધા જાગી ગઈ હોય કે તમારા જીવનમાં પણ ખુશીનો એક નવો અધ્યાય શરૂ થઈ શકે છે, તો આ પરિવારનો ભાગ બનો, કારણ કે ક્યારેક યોગ્ય સમયે મળેલો સંકેત તમારા આખા જીવનનો માર્ગ બદલી શકે છે. અને હવે જ્યારે તમે આ ક્ષણમાં છો, તો તમારી જાતને ફક્ત એક જ પ્રશ્ન પૂછો, શું એ શક્ય છે કે તમે વર્ષોથી જે ખુશીની રાહ જોઈ રહ્યા છો તે આખરે તમારા દરવાજા પર ખટખટ